નમસ્કાર મિત્રો, ઉનાવમાં બુધવારે સવારે એક ખૂબ જ દર્દનાક માર્ગ અકસ્માત થયો હતો. અકસ્માતમાં કુલ 18 મુસાફરોના મોત થયા છે. ડબલ ડેકર બસ પાછળથી દૂધના ડબ્બામાં ઘૂસી જતા અકસ્માત થયો હતો. લખનૌ આગ્રા એક્સપ્રેસ વે પર એક બસ પાછળથી દૂધના કન્ટેનર સાથે અથડાયા બાદ આ અકસ્માત થયો હતો. અકસ્માતમાં 30થી વધુ લોકો ઘાયલ થયા છે. બિહારના સીતામઢીથી દિલ્હી જઈ રહેલી બસને બુધવારે સવારે અકસ્માત નડ્યો હતો. આ ઘટના બાદ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટના સ્થળ પર હાજર લોકોને જણાવ્યા અનુસાર ડબલ ડેકર બસ કાબુ બહાર જઈને દૂધના કન્ટેનર સાથે અથડાઈ હતી. ત્યારબાદ આ અકસ્માત થયો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કે ગામ લોકો તેને જોઈને ગભરાઈ ગયા હતા અને પછી પોલીસને જાણ કરવામાં આવી હતી. માહિતી મળ્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને બચાવ કાર્યમાં લાગી ગઈ અને ત્યારબાદ ઉન્નાવના ઉચ્ચ અધિકારી પણ ઘટના સ્થળે પહોંચ્યા. જેઓ બાંગરમવ અરવિંદ ચૌચરિયાના નેતૃત્વમાં પોલીસ ત્યાં બચાવ અભિયાન ચલાવી રહી છે. તો મિત્રો, હાલ માટે એટલું જ. ફરી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે. તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને YTV ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.